માંડવી પર્યટન પર્વની ઉજવણી સ્મશાનભૂમિ પર કરાતા વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજાએ કર્યો વિરોધ। માંડવી દરિયા કિનારે આવેલા સ્મશાનભૂમિ પર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે માંડવી ખાતે પર્યટન પર્વની ઉજવણી કરાઈ હતી। હિન્દુ સ્મશાનભૂમિ માટે અગાઉ હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, પરંતુ વહીવટીતંત્ર દ્વારા સ્મશાનભૂમિમાં પર્યટન પર્વની ઉજવણી કરાતા આક્રોશ સાથે તાલુકા વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ રજૂઆતો કરી હતી। આપણે જોઈએ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા વારંવાર માંડવી બીચ ઉપર કોઈને કોઈ તાયફા થતા રહે છે। ત્યારે હાલમાં પણ આપણે જોઈએ કે પર્યટન પર્વ 2024 માંડવી દરિયા કિનારે ગુજરાત સરકારનો જે પર્યટન વિભાગ છે ઉજવી રહ્યો છે। આ અગાઉ પણ જ્યાં આખી આ ટેન્ટ સિટી ઊભી કરવામાં આવી હતી એનો મેં વિરોધ કર્યો હતો, અને આપણે આ ટેન્ટ સિટી જુઓ તો બરાબર જે હિન્દુ સ્મશાન છે એની બાજુમાં ટેન્ટ સિટી ખોડી છે, એટલે જે સ્મશાન છે એની કોઈ અમાન્ય જાળવાતી નથી। તો માંડવીના હિન્દુ સંગઠનો છે એને પણ મેં આહવાન કર્યો હતો। એટલે થોડાક સમય પહેલાં હિન્દુ સંગઠનોએ મામલદારશ્રીને અને નગરપાલિકાને એવી રજૂઆત કરી હતી કે આ જે હિન્દુ સ્મશાન છે એની કોઈ અમાન્ય જાળવાતી નથી। એક બાજુ કોઈ પણ હિન્દુ ગુજરી જાય ત્યારે દરિયા કિનારે એની અંતિમ વિધિ થતી હોય છે, અને એની બાજુમાં જુઓ તો આખું ટેન્ટ સિટી છે, ડીજે વાગતો હોય છે, લોકો ફરતા હોય છે। ત્યારે આજે પર્વ ઉજવાઈ રહ્યો છે એ તમે જગ્યા જુઓ તો બરાબર જ્યાં કોઈ હિન્દુ વ્યક્તિ ગુજરી જાય અને એને અંતિમ સંસ્કાર થતા હોય એ જગ્યાએ જ આખો આ પર્યટન પર્વનો બોર્ડ ઊભો કરી નાખ્યો છે। એની બાજુમાં જ હિન્દુ સ્મશાન છે અહીંયા દબાણ કરી નાખ્યો છે અને આખો કચરો ભરાયેલો છે। અને આપણે હિન્દુ સ્મશાનનો જે રસ્તો જો જ્યારે કોઈ હિન્દુ વ્યક્તિ ગુજરી જતી હોય છે અને એને 4 જણા જે કાંધી લઈ આવતા હોય છે, એકદમ નીરવ શાંતિવાળી જગ્યા હોય, એ જગ્યા ઉપર અત્યારે કોઈના લગ્ન થતા હોય અને જે શણગારે એવી લગ્નની જેમ શણગાર્યો છે। એટલે હિન્દુ વ્યક્તિ કોઈ ગુજરી જાય એની અમાન્ય જાળવાતી નથી। હું તો આ હિન્દુ સમાજને કહીશ કે જે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આપણા ઉપર શાસન કરી રહી છે, હિન્દુ સમાજના નામે મતો લઈ અને હિન્દુઓના રક્ષણની વાત થતી હોય, હિન્દુના હિતની વાત થતી હોય, ત્યારે આ જગ્યાએ હિન્દુ સનાતન સમાજનો ઘોર અપમાન થઈ રહ્યો છે। એક બાજુ કોઈ હિન્દુ વ્યક્તિ ગુજરી જાય, દુઃખની ઘડી હોય, અને લોકો આ જગ્યાએ જ્યારે નીરવ શાંતિ ઈચ્છતા હોય એ જગ્યાએ ડીજેના ઢોલ વાગી રહ્યા છે, લગ્ન થતા હોય એવો આખો રસ્તો શણગારી નાખ્યો છે, અને એક બાજુ આખો આ પર્યટન પર્વ થઈ રહ્યો છે। એટલે હું તો આપના માધ્યમથી આ સરકારને વિનંતી કરીશ કે તમે જે લોકોના મતો લઈ અને સરકારમાં બેઠા છો અને જેના હિતનું તમને રક્ષણ કરવાનું છે, હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કરવાનું છે, એની જગ્યાએ હિન્દુ સંસ્કૃતિનું ઘોર અપમાન થઈ રહ્યું છે। અને એના માટે હું માંડવીની જે પણ પ્રજા છે, સનાતન ધર્મની જે પ્રજા છે, એને પણ આહવાન કરીશ કે જો આ વહીવટીતંત્ર તમારું ન માનતું હોય, તમારો 1% કોઈ માન ન રાખતો હોય અને તમારો કોઈ વ્યક્તિ ગુજરી જાય અને અહીંયા તમે જ્યારે નીરવ શાંતિ ઈચ્છતા હોય અને અહીંયા આવી લાઇટિંગ થતી હોય, આવી વ્યવસ્થા થતી હોય, તો આ ટેન્ટ અને આ બધી વ્યવસ્થા તમને જાતે આવી અને ઉખાડી નાખવી પડશે। અને હવે જો હિન્દુ સમાજ નહીં જાગે તો આ એક માત્ર હિન્દુ સમાજનો સ્મશાન રહ્યો છે એ કાલે આ વેચી નાખશે, અને આ સરકાર અહીંયા ટુરિઝમ વિભાગ છે, બારાતું લોકો આવી અને અહીંયા પોતાનો ધંધો રોજગાર કરી જશે, અહીંયા ડિસ્કો દાંડિયા થશે। અને જ્યારે હિન્દુ સમાજનો આખો સ્મશાન હોય અને અહીંયા ડિસ્કો દાંડિયા થતા હોય, આવી લાઇટિંગ થતી હોય, ત્યારે હું કહું છું જે લોકો હિન્દુ સમાજને માંગે છે એ કાં તો લડત ચલાવે અને કાં ડૂબીને મરી જવું જોઈએ। જય હિન્દ, ભારત માતા કી જય।